શ્રી ગણેશાય નમઃ. ઓમ પુરુષોત્તમ ભગવાન કી જય. પહેલાં દરરોજના નિયમ પ્રમાણે કાંઠાગરમાંની વાર્તા વાંચીએ. નદી કાંઠે એક નાનકડું ગામ છે. પુરુષોત્તમ મહિનો આવ્યો છે. સૌ નદીએ નાહવા જાય છે અને કાંઠાગરવાનું પૂજન કરે છે. એ પુરુષોત્તમ ભગવાનની વાર્તા સ્મરણ કરી પ્રભુ સ્મરણ કરતાં કરતાં ઘેર આવે છે. આ ગામમાં એક દેરાણી, બીજી જેઠાણી અને ત્રીજા એમના સાસુ રહે છે, પણ બધા જુદા રહે છે. એ લોકો પણ એમાં દેરાણી અને સાસુ દરરોજ નદીએ નાહવા જાય છે. એક દિવસ દેરાણી વિચાર્યું, લાવને મારી જેઠાણીને પણ નાહવા માટે તેડી જાઓ. એ તો જેઠાણીના પાસે ગયા છે, ચાલો ભાભીજી નાહવા જઈએ અને કાંઠાગરમાંનું પૂજન કરીએ. પેલી તો બરાજાની જેઠાણી જવાબ આપ્યો, જા ભાઈ જા, મારું કામ નહીં, એ તો રાણી મનના કામ, નવરી નિશાનના કામ, બાળી ભોયના કામ. એ તો કાંઠા કુબલા કરતી ફરે અને ફરતી ફરે. મારે તો ધણી રાજમાંથી હવે દીકરો નિશાળ થાય, આમ કહીને વિસ્તાર સુધી વાતો કરી. અને દેરાણીને સાસુને ખોટું લાગ્યું કે ભગવાને આમ દામ બધું આપ્યું છે, ત્યારે જ લોકો ભગવાનને ભૂલી જાય છે. હશે ભગવાન સૌને સદબુદ્ધિ આપે. થોડા વખત થયા છે ત્યાં તો ધણી રાજમાંથી ન આવ્યો, દીકરો નિશાળ ન આવ્યો, આમ બધા જ એના કામ અટકી ગયા છે. એટલે જેઠાણી સાસુમા પાસે ગયા. સાસુમાએ કહ્યું, તમે કાંઠાગરમાંનું પૂજન કરો. હવે શ્રદ્ધાપૂર્વક વાતે ગાતે કાંઠાગરમાંનું પૂજન કર્યું છે અને માં પ્રસન્ન થયા. અને ત્યાં તો બધું જ સારાવાનું થયું. પતિ રાજમાંથી આવ્યા, દીકરો નિશાળ થયો, ઘૂમતા વરણ અને ઝૂલતા પારણા પણ થયા. કાંઠાગરમાં સૌ સારાવાના કર્યા છે. હવે દરેક પુરુષોત્તમ મહિનામાં સ્નાન, દાન અને ભગવાનનું ધ્યાન કરવાના જેઠાણે નિયમ લીધા છે. સાહેબીના અભિમાન છોડ્યા છે અને બધું જ પ્રભુની કૃપાનું ફળ છે એમ માનવા માંડ્યું છે. આમ કાંઠાગરમાં જેઠાણી લૂંટ્યા તેવા કોઈ લૂંટશો નહીં, પણ પ્રસન્ન થયા એવા સૌને પ્રસન્ન થજો. કાંઠાગરમાંની જય. હવે આજની વાર્તા. પૂર્વે અવંતી નદીમાં વિષ્ણુપ્રિય નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલ અને માધવ એમ બે દીકરા હતા. દેવલ મોટો અને માધવ નાનો હતો. દેવલની સ્ત્રીનું નામ રૂપવતી હતી અને માધવની સ્ત્રીનું નામ હતું મુગ્ધા. રૂપવતી ગર્વિષ્ઠ અને કપટી હતી. મુગ્ધા માયાળુ અને ભોળી હતી. વર્ષો જતાં વિષ્ણુપ્રિય બ્રાહ્મણ સ્વર્ગવાસી થયા. તેથી ઘરની બધો જ ભાર બંને ભાઈઓના માથે આવી પડ્યો. જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તેમના ઘરમાં દરિદ્રતા આવતી ગઈ. ઘણો ઉદ્યમ કરવા છતાં દેવ તેમને અનુકૂળ જ ન થયું, તે ન જ થયું. તેથી એક દિવસ બંને ભાઈઓએ નસીબ અજમાવવા માટે પરદેશ જવા તૈયાર થયા. પોતાની સ્ત્રી ઓછી અકલવાળીને ભોળી હોવાથી જતાં જતાં નાના ભાઈ માધવે મોટી ભાભી રૂપવતીને ભલામણ કરી કે તમે તો ઘરમાં મુખ્ય છો, હું તમારે આશરે તમારી દેરાણીને મૂકીને પરદેશ જાઉં છું, તો તમે તેનું નાની બહેનની જેમ જતન કરજો અને કાળજી રાખીને કેળવજો. આ પ્રમાણે મોટી ભાભીને ભલામણ કરી માધવ પોતાના મોટા ભાઈ સાથે પરદેશ ચાલી નીકળ્યો. આ બાજુ હવે રૂપવતી નિરંકુશ બની ગઈ. મુગ્ધા જો સાથે હશે તો મનગમતી મજા નહીં ભોગવાય એમ માની અનેક પ્રકારના નિમિત્ત કાઢીને મુગ્ધાને જુદી કાઢી. દયાળુ પાડોશીએ નજીકમાં જ અનેક ઓડી લઈ આવી. આ મુગ્ધા જુદી રહેવા લાગી, છતાં તેને રૂપવતી ભાભીના મોહ મળતો ન હતો. તેણી વગર બોલાવે આ ઉડી થઈને જેઠાણીના કામકાજ કરતી હતી અને હસી હસીને જેઠાણીને બોલાવતી હતી. એવામાં શ્રીહરિને પ્યારો પુરુષોત્તમ માસ આવ્યો છે. જગતની દૃષ્ટિએ ધર્મવતી ગણાય. રૂપવતી પોતાની બહેનપણીઓ સાથે અધિક મહિનો નાહવા લાગી. ખડો સ્થાપીને
ઘરમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપન પણ કર્યું. મુગ્ધાએ જ્યારે જોયું કે આ તો, ત્યારે તેણે જેઠાણી પાસે આવીને પૂછ્યું, હે ભાભીજી, આ બધું શું છે? આ કંઈ વ્રત હોય એવું મને લાગે છે, તો મારાથી આ વ્રત થાય કે નહીં? વળી આ વ્રત કરવાથી શું ફળ મળે? મુગ્ધાના પ્રશ્ન સાંભળી રૂપવતીએ તેનો તિરસ્કાર કરતી કહેવા લાગી, તું વળી વ્રતમાં શું સમજે? તારા જેવી મૂઢ બુદ્ધિની બાઈ માટે તો ઘરનું કામ કરવું અને જ્યાં ત્યાં પેટ ભરવું એ સિવાય બીજું કંઈ જ ન હોય. મુગ્ધા બિચારી ઘણી કરી પણ ગર્વની ભરેલી રૂપવતીએ તેને વ્રતનું વિધાન ન જ કહ્યું, તે ન જ કહ્યું. મુગ્ધા ઉત્સાહી થઈ પોતાને ઘેર જતી હતી. ત્યાં માર્ગમાં રૂપવતીની બહેનપણી ભામિની તેને સામે મળી. તેણે વળી રૂપવતી માથે રૂપવતી કરતાં પણ 7 બાવડા ચડેવી દુષ્ટ હતી. તેણે મીઠું મીઠું બોલીને મુગ્ધા પાસેથી બધી વાત જાણી લીધી. પછી ઠાવકું મોઢું રાખી ભામિની કહેવા લાગી, હે મુગ્ધા, સાંભળ, હું તને એ વ્રતની સમજણ પાડું છું. એ વ્રતનું નામ છે મળ માસ વ્રત. અને આ બધું આ ચાલુ મહિનાના નામ પણ મળ માસ છે. આ વ્રતની વિધિ 2 પ્રકાર છે, એક પ્રસિદ્ધ છે અને બીજી ગુપ્ત છે. લોકો બધા જ પ્રસિદ્ધ પ્રકારને જાણે છે, પરંતુ તેનું ફળ આ લોકમાં પ્રત્યક્ષ મળતું નથી. જ્યારે હું ગુરુજીની કૃપાથી ગુપ્ત પ્રકાર પણ જાણું છું, જેનું ફળ આ લોકમાં જ મળે છે. માટે મને તારા ઉપર પ્રેમ હોવાથી હું તને ગુપ્ત વિધિ કહું છું, તે તું સાંભળ. રોજ પરોઠીએ વહેલા ઉઠી મેલા જળમાં સ્નાન કરવું. એ જ મેલા પાણીથી પીપળાનું પૂજન કરી પછી ઘેર આવી તીખા તમતમતા પદાર્થોનું દિવસમાં 3 વાર ભોજન કરું. દાનમાં પણ બીજું કંઈને આપતા પીપળાના પડિયાનું જ તારે દાન આપવું. આટલું કરવાથી છેલ્લે દિવસે પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થઈને તને મન માન્યું વરદાન દેશે. ભોળી મુગ્ધા આ પ્રમાણે ઠગીને ભામિની રૂપવતી પાસે આવી અને પોતાની હોશિયારીની વાત કરી હસવા લાગી. પેલી બાજુ મુગ્ધા તો અત્યંત શ્રદ્ધાથી મળ માસનું વ્રત કરવા માંડ્યું. રોજ પરેડ ઉઠી પોતાના ઘરથી દૂર એક ગંધાતી નાળી ખાડને પાણી એકઠું થતું હતું. ત્યાં બિચારી ભોળી મુગ્ધા સ્નાન કરી પછી ભીને કપડે પીપળાનું પૂજન કરતી ઘેર આવતી. ઘેર આવી તીખા તમતમતા પદાર્થો દિવસમાં 3 વાર ખાતી અને પીપળાના પાનના પડિયાનું સંપૂર્ણ દાન લેતી. આ પ્રમાણે તેનો મહિનો પૂરો થયો. છેલ્લે દિવસે પાછી ભામિની મળી. તેણે મુગ્ધાને પૂછ્યું, હે બેન, હવે મારે વ્રતમાં શું કરવાનું? તમારી સૂચના પ્રમાણે મેં આખો મહિનો વ્રત કર્યું છે. હવે મને ભગવાન ક્યારે પ્રસન્ન થશે? ભામિની ઉત્તર આપ્યો, અરે મુગ્ધા, તું તો ભાગ્યશાળી છે કે આખો મહિનો તારું વ્રત નિર્વિઘ્ને પાર પડ્યું. મારે તો ઉપાધિને કારણે વચ્ચે છોડી દેવું પડ્યું. સાંભળ, હવે તું પીપળાને જઈને પૂછી આવ કે પીપળાવાળા પુરુષોત્તમ ભગવાન, જો મારું વ્રત સફળ થયું હોય તો તેનું ઉદ્યાપન કરવાની આજ્ઞા આપો. જો એ આજ્ઞા આપે તો તારે માનવું કે તારું વ્રત પુરુષોત્તમ ભગવાને પરિપૂર્ણ કર્યું છે. પછી તેમને કાલે જમવાનું નોતરું આપી તું મારી પાસે આવજે, એટલે તને ઉદ્યાપનની વિધિ કંઈ બતાવીશ. મુગ્ધા તો ગઈ. પીપળા પાસે હાથ જોડીને સ્તુતિ કરતી કહેવા લાગી, કે પીપળામાં રહેલા પુરુષોત્તમ પ્રભુ, મારું વ્રત સફળ થયું હોય તો મને ઉદ્યાપનની રજા આપો, રજા આપો, રજા આપો. આમ વારંવાર મુગ્ધાએ કહેવા માંડ્યું, પણ કોઈ ઉત્તર આપ્યો નહીં. એટલે મુગ્ધા પોતાના વ્રત નિષ્ફળ ગયેલું માનીને મરવા તૈયાર થઈ. ભોળાના ભગવાન પુરુષોત્તમ પ્રભુ તેને અત્યંત વિશ્વાસ અને શ્રદ્ધા જોઈને પીપળામાંથી મધુર વચને બોલ્યા, હે પ્રિય મુગ્ધા, તારું વ્રત સફળ થયું છે. આવતીકાલે જ તું તેનું ઉદ્યાપન કરજે. હું પણ તારે ત્યાં જમવા આવીશ. પૂછે તો કે છે કે મારો ભાઈ, દૂરનો ભાઈ દેશાવરથી અહીંયા આવ્યો છે. આટલું કંઈ દેવ બોલતા બંધ થયા. મુગ્ધા હરખાતી ભામિની પાસે આવી અને બધી વાત કરી. એટલે મેલા મનની ભામિને માન્યું કે કોઈ ઠગારાએ પીપળાની પાછળથી જરૂર આ મૂર્ખી મુગ્ધાને બનાવી લાગે છે, માટે લાવ હું પણ એને વિશેષ બનાવું. આમ વિચારી ભામિને કહ્યું, અરે મુગ્ધા, હવે આવતીકાલે તું 108 બ્રાહ્મણને જમવાના નોતરા દઈ આવજે.
પછી ઘેર આવી સવા પાલીનો એક મોટો લાડવો કરી રાખજો, બીજું કંઈ બનાવતી નહીં. પછી જ્યારે તારો પુરુષોત્તમભાઈ આવે ત્યારે તેને કહેજે કે ભાઈ હવે તમે બધા બ્રાહ્મણોને જમાડી દો. તારો ભાઈ જો આ બધા બ્રાહ્મણને સવા પાલની લાડવાથી જમાડી દે તો તારે માની લેવું કે તારું વ્રત પૂર્ણ થયું છે. આ પ્રમાણે થશે એટલે તરત જ તારે માટે વિમાન આવીને ઉભરેશે અને તારો ઉદ્ધાર થશે. આટલું કહી ભામિની મુગ્ધાની મૂર્ખતા પર હસતી હસતી ચાલી ગઈ. આ બાજુ મુગ્ધા 2 દિવસે 108 બ્રાહ્મણને નોતરા આપ્યા. તે જેઠાણીને આ વાતની ખબર પડી ત્યારે તે મુગ્ધાને ઉપર ઘણી જ ગુસ્સે થઈ અને પોતે પણ બીજા 108 બ્રાહ્મણને નોતરા દઈ આવી. પોતે જગતને દેખાડવા માટે ઠાઠ મારથી રસોઈ કરવા માંડી. જે વિપ્રોને રૂપવતીને જમવાનું હતું તે હરખાવા લાગ્યા અને જેમણે મુગ્ધાને તે જમવાનું હતું તે બ્રાહ્મણો પસ્તાવા લાગ્યા. તેમણે માન્યું કે આ ભૂખડી બારસ મુગ્ધા આપણે શું જમાડવાની હતી. તેમને ખબર નહોતી કે વળી મુગ્ધાએ આપણા માટે સવા પાલી એટલે 550નો જ લાડુ બનાવ્યો છે. જો એવી ખબર હોત તો કોઈ બિલકુલ જમવા જાત નહીં. વખત થયો એટલે સૌ બ્રાહ્મણો આવવા લાગ્યા. થોડી વારમાં બધા બ્રાહ્મણો આવી ગયા, પણ પીરસણું ચાલુ ન થયું એટલે પરસ્પર વાત કરવા લાગ્યા. અહીં તો રસોઈનું કોઈ ઠેકાણું લાગતું નથી. આપણે પણ કહેવા કે આ મૂર્ખી મુગ્ધાને નોતર સ્વીકારી મૂર્ખ શિરોમણી બની ગયા. ત્યાં તો બહારથી અવાજ આવ્યો, માધવભાઈનું ઘર આ કે મુગ્ધાબેન અહીં જ રહે છે કે? હરકગીરી મુગ્ધા દોડીને દ્વાર ઉઘાડ્યું. ત્યાં તો કૃપાનાથ ભગવાન ઘરમાં પ્રવેશ કર્યો. મુગ્ધા કંઈ બોલે તે પહેલાં જ તો અંજાઈને ઊભા થઈ ગયેલા બ્રાહ્મણો કહેવા લાગ્યા, પધારો પધારો, આપ કોણ છો અને આપ ક્યાંથી પધાર્યા છો? પ્રભુએ ઉત્તર આપ્યો કે ઉત્તર દેશના વતની છીએ અને માધવના શાળા થઈએ. અમારી બેનને મૂકી માધવ વગેરે પ્રદેશ ગયા હોવાથી બેનની ખબર કાઢવા માટે આવ્યા છીએ. આટલું કંઈ ભગવાન રસોડામાં પીઠા સવા પાલનો જે લાડુ હતો તેમાંથી 108 કટકા કર્યા. પછી પાસે 8-10 પતરાવળી પડી હતી તેના પણ તેટલા જ ટુકડા કર્યા. પછી એક પતરાળાના ટુકડામાં એક લાડુ મૂક્યો કે પતરાનો ટુકડો 32 ભાતના ભોજન અને 36 ભાતના શાકથી ભરપૂર એવો સોનાના થાળ બની ગયો. બ્રાહ્મણોએ જ્યારે સોનાના થાળમાં રસોઈ જોઈ ત્યારે તેઓ અત્યંત વિસ્મય પામ્યા, આનંદિત બન્યા અને મુગ્ધાના તથા તેના પોતાના ભાગ્યના વખાણ કરવા લાગ્યા. રસોઈમાં પણ એવો અદ્ભુત સ્વાદ હતો કે જાણે આંગળા કડી ખાઈએ એમ સૌને લાગવા માંડ્યો. ભોજન પૂરું થયું એટલે ભગવાને સૌને સંપુટના દાન લીધા. બ્રાહ્મણો રાજી થતાં આશીર્વાદ આપતા પોતપોતાને ઘેર ગયા. બ્રાહ્મણને પહેલાં જે મુગ્ધાનું આમંત્રણ સ્વીકારીનો અફસોસ હતો તેને બદલે હવે ખૂબ આનંદ થયો, કારણ કે એમને ભોજન અને દક્ષિણા બંને મનગમતા મળ્યા હતા. હવે રૂપપતિને ત્યાં જમવા ગયેલા બ્રાહ્મણોની એવી દશા થઈ કે જેવી રસોઈ પૂરસાઈ ગઈ અને સૌ હર હર મહાદેવ કે ત્યાં મોઢામાં કોળી મૂકવા જાય ત્યાં તો જબરદસ્ત વંટોળો આવ્યો અને બધી રસોઈ અદૃશ્ય થઈ ગઈ. રૂપપતિ તથા તેની સખીઓને તો આ શું થયું બોલતી વિસ્મય પામી. મુગ્ધાની મસ્કરી તથા તિરસ્કારનું જ આ ફળ છે એમ હવે તેઓને લાગવા માંડ્યું. બ્રાહ્મણે પણ અવળા મોઢા કરી રૂપપતિને ત્યાંથી જમ્યા વગર ચાલ્યા ગયા. પેલી બાજુ સૌ બ્રાહ્મણને વિદાય થયા પછી ભગવાન જાતે ભોજન કર્યું. પોતે ભોજન કર્યા પછી પ્રભુએ મુગ્ધાને પ્રસાદી લેવા ગયો. મુગ્ધાએ જે પ્રસાદી લીધી કે તેની મૂઢતા અને મૂર્ખતા અદૃશ્ય થઈ ગઈ. તેને એકદમ જ્ઞાન થયું. એ શ્રીહરિની સ્તુતિ કરવા લાગી, હે અંતર્યામી, હે ગરુડગામી, હે ભક્તવત્સલ, હું આપને નમસ્કાર કરું છું. હે ભોળાના ભગવાન, આ રૂપ ગુણ કે પૈસાથી આપ કદી રીઝતા નથી. આપ તો કેવળ શ્રદ્ધા અને ભાવનાના જ ભૂખ્યા છો. હે પ્રભુ, ઉદ્ધાર કરો, શરણે આવેલી મારો ઉદ્ધાર કરો. આ પ્રમાણે મુગ્ધાએ સ્તુતિ કરવા લાગ્યો. જેમણે પીળા પીતાંબર પહેર્યા છે, લાલ ચાકડી ચડ્યા છે,
હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા છે એવા પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા અને વરદાન આપતા કહેવા લાગ્યા, હે મુગ્ધા, થોડા જ વખતમાં તારો પતિ અને જેઠ પુષ્કળ ધન કમાઈને ઘેર આવશે. તારા પુણ્યથી જ આ લોકનું સર્વ સુખ ભોગી અને તે તારી સાથે ગોલકમાં વાસ થશે. વળી આ પૃથ્વી પર તે જે ખાડામાં સ્નાન કર્યું છે ને એ ખાડો હવે તારી સ્મૃતિ રૂપે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે અને જે લોકો એમાં સ્નાન કરશે તેના બધા જ પાપ બળીને ભસ્મ થશે. આટલું કહીને પ્રભુ અંતર્ધ્યાન થયા છે. અસ્તુ. પુરુષોત્તમ ભગવાન મુગ્ધાને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાન કી જય. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમઃ. ઓમ ભાગવત ભગવાન કી જય. નમઃ શ્રી પરમહંસ સ્વાદિત ચરણકમલ ચિન્મકરંદાય ભક્તજનમાનસ નિવાસાય શ્રીરામચંદ્રાય વાગીસાયસ્ય વદને લક્ષ્મી યસ્ય ચ વક્ષસી યસ્યાસ્તે હૃદયે સંવિત तं नृसिंहमहं भजे. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोमृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय.
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે ચોથા સ્કંદના 14મા અધ્યાયમાં પ્રવેશ કરેલો છે અને એમાં પણ આપણે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે અંગરાજાને પુત્ર થયો, પણ કેવો બેન તે બીજાને પીડા પહોંચાડે છે એટલે એમને વૈરાગ્ય જાગૃત થયો અને એ બધું છોડીને જતા રહ્યા. પણ કોઈને અંગરાજા ન મળતા હવે રાજ્ય વિહોણી પ્રજા થવાથી બહુ અરાજકતા ફેલાઈ ગઈ એટલે બેનને રાજા તરીકે નિયુક્ત કર્યો. પણ એ તો એના માતા એટલે નાના ઉપર ઉઠ્યો હતો. એટલે આ લોકોને એમ થયું કે બરાબર નથી, ચાલો આપણે રાજાને મનાવવા જઈએ. એટલે મુનિઓ ઋષિઓ છે એ રાજાને મનાવવા માટે જાય છે અને યુક્તિપૂર્વક એમને સમજાવે છે કે રાજા, તમે રાજા છો અને એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે તમે સાંભળો કે તમારા આયુષ્ય, બળ અને કીર્તિ વધે એવું અમે તમને કહેવાના છીએ. આમ ઋષિ મુનિઓએ કહ્યું કે મનુષ્ય દ્વારા જ્યારે વાણી, મન અને કાયા અને બુદ્ધિ દ્વારા ધર્મનું આચરણ કરવામાં આવે તો તેને આ લોકમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય અને નિષ્કામ ભાવે કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. તમે જો ધર્મનું પાલન ન કરો તો તમારા ઐશ્વર્ય વગેરેનો નાશ થાય. માટે તમે દુષ્ટ પ્રદાનોથી અને ચોરો વગેરેથી પ્રજાનું રક્ષણ કરો અને શાસ્ત્ર અનુસાર તમે એમની પાસેથી કર લો તો તમે આ લોક અને પરલોકમાં જાવશો. અને દેશમાં અને નગરમાં બધે જ વર્ણાશ્રમ અનુસાર લોકો સ્વધર્મનું પાલન કરી યજ્ઞ પુરુષનું પૂજન કરાવ્યું. કારણ કે ના પાડી દીધી ને એને તો કોઈ દાન નહીં આપવાના, યજ્ઞ નહીં કરવાના. એટલે કે છે તો તમારા રાજધર્મમાં ઉન્નતિ થશે અને ભગવાન પણ તમારા ઉપર વિશ્વાસમાં પણ પ્રસન્ન થશે. અને જ્યારે ભગવાન પ્રસન્ન થાય તો શું ન મળે? બધા જ લોકપાલો અને સર્વલોકના બધા તમને આદરપૂર્વક ઉપહાર
અર્પણ કરશે. માટે હે તમે બેન, હે રાજા, તમે ભગવાનનું ધર્મનું પાલન કરો. હવે જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે બેન બોલ્યા. શું બોલ્યા? કે આપણે એ પણ જોઈ ચૂક્યા છે, 27 શ્લોક સુધી જોયું હતું. શું કે બાલિશ બત સુયુયમ અધર્મે ધર્મ માનીના. તમે બધા બની ગયા. ઓમ કહેતી વાત છે કે તમે અધર્મને ધર્મ માનો છો. કોને? મુનિઓને કહે છે કે તમે અધર્મને ધર્મ માની અજ્ઞાનીઓ છો. તમે ખરેખર જેની પૂજા કરવી જોઈએ એની પૂજા કરતા નથી. અમને દ્રષ્ટાંત આપ્યું હતું કે કોણ? કે જેમ પેલી ઝાડ પોતાના પતિને છોડીને બીજાના પર પુરુષને પોતે પતિ માનીને એની સાથે વ્યવહાર કરે છે, એ રીતે તમે પણ હું રાજા છું, તમે રાજા પર પ્રેમ નથી અને તમને આ વિષ્ણુ બ્રહ્મા મહેશ બધાના પર તમે એની ભક્તિ કરો છો, એ તો મારા અંશ છે. એ કહે છે વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર વાયુ યમ કુબેર પર્જન્ય બધા અને અન્ય દેવતાઓ પણ જે વરદાનને સાપ આપવા સમર્થ છે ને, એ તો આ રાજાના શરીરમાં વસે છે. માટે આ રાજા તો સર્વદેવમય છે. માટે તમારે મારી પૂજા કરવી જોઈએ. એવું કંઈક કહેવાના હેતુથી હવે કહે છે રાજા 28મા શ્લોકમાં, તસ્માન માં કર્મ વિપ્રાહ યજદ્ધમ ગતમત્સરાહ બલિમ ચ મહ્યમ હરત મત્તો અન્યત પ્રભુમાન. એટલે કે તસ્મે આ કારણથી કે મારામાં જ બધા દેવતાઓ છે, રાજા તો દેવમય છે, તો એનું પૂજન કરો ને, બીજાનું શું કામ કરો છો? એટલે કહે છે કે માટે હે વિપ્રાહા, હે બ્રાહ્મણો. જે કોણ બ્રાહ્મણ કોણ છે? બધા જે ઋષિઓ આવ્યા છે જે વેદને સમજાવવા માટે, એને કહે છે કે હે વિપ્રાહા, તમે ગતમત્સરાહા, તમે દ્વેષને છોડી દો. મારા માટે તમને દ્વેષ છે ને, એને છોડી દો અને મને જ બલિમ ચ મહ્યમ હરત મત્ત અન્યત કો અગ્રભુમાન. એટલે કહે છે તમે જ મારા માટે બલિ એટલે ભેટને બધું લાવો. મારા સિવાય બીજો કોણ પુરુષ આરાધ્ય યોગી છે? મારી જ આરાધના કરો. કોઈ ભગવાનની આરાધના, અચ્યુતની શ્રી હરિની આરાધના કરવાની આવશ્યકતા નથી, મારી જ આરાધના કરો. ત્યારે શું થયું એ હવે આપણને મૈત્ર મુનિ કહે છે 29મા શ્લોકમાં, ઇત્થમ વિપર્યમતિ પાપિયાનુત્પથમ ગતઃ અનુન્યમાનસ્તદ્યાં ચાં ન ચક્રે ભષ્ટમંગલઃ. એટલે મૈત્ર મુનિ વિદુરજીને કહે છે કે ભ્રષ્ટ મંગલ એટલે જેનું મંગળ નાશ થયું છે એવા કોણ? પાપિયાન એટલે એકદમ મહાપાપી. પછી ઉત્પથમ એટલે અસન્માર્ગ એટલે કુમાર્ગગામી, જેનું મંગળ નાશ પામ્યું છે તેવા મહાપાપી અને કુમાર્ગગામી બેન. એકદમ વિપર્યમતિહીન, એની મતિ કઈ ભ્રષ્ટ થઈ ગઈ છે. જ્યારે સન્માર્ગ લાવવા માટે મુનિ વાત કરતા કહે છે ભાઈ એમની પૂજા શું કામ કરો છો? બધા મારી પૂજા કરવી જોઈએ. એટલે કહે છે અનુન્યમાનમ, એને સમજાવવામાં આવ્યા છતાં અનુન્યમાનમ તદ્યાંચામ ચક્રે, છતાં પણ તેમની પ્રાર્થનાને વેને સ્વીકારી નહીં. ન યાંચામ એટલે સદાચાર પ્રવૃત્તિ માટેનું જે કહ્યું હતું તેમણે સ્વીકાર્યું નહીં. પછી આગળ કહે છે 30મા શ્લોકમાં, ચોપડી છે ઇતિ તે અસત્કૃતાં સ્તેન બીજા પંડિત માનિના ભગ્નાયામ ભવ્યાંચામ તસ્મૈ વિદુરચકૃતુ. ઇતિ એટલે આ પ્રકારે
આ પ્રકારે જ્યારે વર્ણન કરવામાં આવ્યું એટલે કે આ પ્રકારે ચારેને સમજાવવામાં આવ્યા અને બેને આવો જવાબ આપ્યો ત્યારે તે અસત્કૃતા તેન દ્વિજા પંડિતમ મન્યમાના. પંડિતમ મન્યમાના કોને કહે છે? બેનને. વિદુરજી પંડિતમ એ પોતાને પંડિત માનનાર એ બેને આ પ્રકારે તો એટલે વિદુરજીને કહે છે કે પોતે પંડિત માને છે એવા બેનને તત અસત્કૃતા એનાથી અપમાન થયેલા બ્રાહ્મણોએ વિદ્વાનોએ ભગ્નાયામ ભવ્યયાંચામ તસ્મૈ વિદુહુ ચક્રદુહુ એટલે કહે છે કે પોતાને પંડિત માનવાવાળા એવા અપમાનિત થયેલા બ્રાહ્મણોએ ભગ્નામ ભવ્યયાંચાનામ એ લોક કલ્યાણની પ્રાર્થના કરી છતાં પણ એને સાંભળ્યું એટલી માટે ચક્રદુહુ એના પર એમને ક્રોધ આવ્યો. કારણ કે આમ તો ક્રોધ તો હતો જ, પણ એ ક્રોધને દબાવીને આવ્યા હતા. ક્રોધ પ્રગટ નથી કરવો, જો એ સમજી જાય તો. પણ એ સમજ્યો નહીં, માટે એને ક્રોધ કર્યો. કોણે? મુનિઓએ. અને શું કહે છે હવે? ક્રોધ કરતા એકદમ ગુસ્સામાં આવી ગયા છે અને શું કહે છે? હન્યતામ એષ પાપ પ્રકૃતિ દારુણા જીવત જગત સાવાસુ કુરુતે ભસ્મસાધુ. એટલે કે છે હન્યતામ એષ. આને તો હવે હણી નાખો. કોણ છે? પ્રકૃતિ દારુણ. એની પ્રકૃતિ કઈ સ્વભાવથી જ દારૂણ એટલે ક્રૂર સ્વભાવવાળો, સ્વભાવથી જ ક્રૂર પ્રકૃતિવાળા પાપ એટલે જે પાપી છે એવા આ બેનને હણી નાખો. કેમ? જીવત જગત અસો આશુ કુરુતે ભસ્મતા ધ્રુવમ. જો આ જીવતો રહેશે ને તો એ ચોક્કસ જગતને ભસ્મીભૂત કરી નાખશે. ચોક્કસ ભસ્મસાત ધ્રુવમ. એના વર્તનને કારણે આ બધું ભસ્મીભૂત થઈ જશે. માટે આને હવે જીવા દેવાય નહીં, માટે એને હણી નાખો. અને એટલા માટે આગળ કહે છે 32મા શ્લોકમાં, 14મો અધ્યાય 32મો શ્લોક. નાર્યમર્યત્ય સત્કૃતો નરદેવ વરાસનામ યો અધિયજ્ઞપતિમ વિષ્ણુ નિનિંદત્ય ન પત્રયઃ. એટલે કહે છે કે કેમ એને હણી નાખવું જોઈએ? તો કેટલા માટે? કે ન અર્હતિ તે છે ને એમાંથી જુદું ન અર્હતિ અસદવૃત્ત. અસદવૃત્ત એટલે જે દુરાચારી છે ને એવો બેન. અસદવૃત્ત ન અર્હત એ ખરેખર જીવવા માટે યોગ્ય નથી. ન અર્હત નરદેવ વરાસનમ. નરદેવ એટલે રાજાનું જે શ્રેષ્ઠ રાજાસન છે ને એના ઉપર એ જીવવા માટે હવે રહેવા માટે યોગ્ય નથી. ન અયમ અર્હતિ અસદવૃત્તય. એના દુરાચારી છે એ રાજા શ્રેષ્ઠ રાજા સિંહાસન પર રહેવા માટે યોગ્ય નથી. કારણ કે અધિયજ્ઞપતિમ વિષ્ણુ વિંદંતી. પછી છેલ્લો શબ્દ છે ને વિંદત્ય છે, એમાંથી ઈ અને અનિ કરશે. અનપત્રપઃ. અનપત્રપઃ એટલે નિર્લજ, કોઈ પણ લજ્જા વગરનો એવો. એટલે કહે છે કે આ ભગવાન વિષ્ણુ જે યજ્ઞના અધિપતિ છે દેવ, એ અધિપતિ વિષ્ણુની જ એમણે નિંદા કરી. એના માટે કેવો છે? નિર્લજ કહેવાય ને, કે ભગવાનની નિંદા કરે છે. એવા નિર્લજ એવા આ કે જેણે વિષ્ણુ ભગવાનની નિંદા કરી છે એ હવે આ રાજ્ય સિંહાસન પર બેસવા માટે યોગ્ય નથી, દુરાચારી છે. એટલે આગળ કહે છે 33મા શ્લોકમાં કો વૈનમ પરિચક્ષિત વેનમેકમૃતે અશુભમ પ્રાપ્ત ઈષ્ટુષામૈશ્વર્યમ યદનુગ્રહ ભાજનમ. એટલે કે પરિચક્ષિત એટલે નિંદિત. કો વૈ એનમ પરિચક્ષિત. કો વૈનમ પરિચક્ષિત વેનમ
એકમ ઋતે, મૃતે છે ને એમાંથી રૂ નીકળશે. એકમ ઋતે અશુભમ, અશુભમ એટલે અભાગ્ય. એવો શબ્દ વાપરે છે, ગુજરાતી એવું કરે છે. કોણ એવું એક છે કે જે બેન સિવાય આવી રીતે ભગવાનની નિંદા કરે? કોઈ ભગવાનની નિંદા ન કરે, કારણ કે એ કૃતજ્ઞ છે. કેમ કૃતજ્ઞ છે? કે પ્રાપ્ત ઈદૃશમ ઐશ્વર્યમ યદ અનુગ્રહ ભાજનમ, જેની કૃપાથી એણે આટલું મોટું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે, આટલો મોટો રાજા બન્યો છે, એની જ એ નિંદા કરે છે. એ બેન સિવાય બીજું કોઈ કરી શકે નહીં, માટે હવે એને જીવવાનો કોઈ અધિકાર નથી. તો શું કરવું છે? આ તો મુનિઓ સમર્થ છે. જેમ આપણે દુર્ગા સપ્તશતીમાં આવે છે કે માએ એલા ધૂમ્રલોચનના મહિષાસુરની લોકોએ ધૂમ્રલોચનને મોકલ્યો. મહિષાસુર કે પછી આ ધ્રુમલોચ ચંડમુંડ, તો એને ધૂમ્રલોચન મોકલ્યો 60,000 લોકો સાથે, પણ ધૂમ્રલોચન હુંકાર માત્રથી માએ આવતા જ એનું ભસ્મ, સેનાપતિનું જ ભસ્મ કરી નાખ્યા હતા. એમાં અહીંયા પણ એવું જ કંઈક કહે છે 34મા શ્લોકમાં, ઇતમ વ્યવસિતા હંતુમ ઋષયો રૂઢમન્યવઃ નિજગૃહ્ણું કૃતેન પૈનમ હતમ અચ્યુત નિંદયા. એટલે કે ઇત્તમ વ્યવસ્થિત, આ રીતે હવે લોકોએ અંદર અંદર નિર્ણય કરી દો. મોટેથી તો બોલવાનું હતું જ નહીં. ઇત્તમ વ્યવસ્થિતા હંતુમ, હવે એને હણવાનો નિર્ણય કરીને કહે છે ઋષય રૂઢમન્યવઃ. હવે ઓલો ક્રોધ કેવો હતો? ઢાંકેલો હતો. અહીંયા આવે કે રૂઢમન્યવ, એટલે જેનો ક્રોધ પ્રગટ થઈ ગયો છે એવા ઋષિએ નિજગૃહ્ણ, એને મારી નાખ્યો. કોણ? નિજગૃહ્ણ હુંકાર હુમ કૃત્યેન વૈનમ હંતુમ અચ્યુત નિંદયા. જે અચ્યુતની નિંદા કરનાર એવા હણાયેલા વેનનો હુંકાર વડે નાશ કર્યો છે. આમ તો હણાઈ જ ગયેલો હતો. કેમ? કારણ કે લોકો સાથે આવો વ્યવહાર થઈ. એ આગળ પણ વાત કરી હતી. એટલે કહે છે કે આ પ્રમાણે ક્રોધે ભરાયેલા બેનના નાશ કરવા તૈયાર થયેલા ઋષિઓએ શ્રી ભગવાનની નિંદા કરનારના કારણે હણાયેલા એવા બેનને હુંકારથી જ હણી નાખ્યો. પછી શું થયું? તો આગળ કહે છે, ઋષિભિः સ્વાશ્રમ પદમ ગતે પુત્ર કલેવરમ સુનિતા પાલયામાસ વિદ્યા યોગેન શુષ્યતિ. એટલે કે છે ઋષિઓ તો હવે એને મારીને પોતાના આશ્રમ જતા રહ્યા. આ બાજુ સુનિતાને તો દુઃખ થાય ને, ગમે તેવો પુત્ર હતો, પુત્રનું દુઃખ તો એને થાય. એટલે શોચ હતી, એ શોકના કારણે પણ છતાં ગતે પુત્ર કલેવરમ, ઋષિઓ આશ્રમમાં ગયા ત્યાર પછી પોતાના પુત્રનું કલેવર જે છે દેહને સુનિતાએ પાલયામાસ વિદ્યા યોગેન, સુનિતાએ પોતાના પુત્રના દેહને રક્ષા કર્યો. કેવી રીતે કરી? તો વિદ્યા યોગેન. વિદ્યા એટલે શું? મંત્ર દ્વારા, પછી મંત્ર વગેરે ઉચ્ચાર કર્યા હશે, ઔષધિ અને તેલ વગેરેમાં એને લગાવી અને એના દેહને રક્ષા કરી. દેહ આગળ નષ્ટ ન થાય, સડે નહીં, એવું ન રહે, એના માટે વિદ્યાયોગ દ્વારા સુનિતા જેની માં છે એણે પોતાના પુત્રના શરીરનું રક્ષણ કર્યું, એનું શરીરને સાચવી રાખ્યું. ઋષિઓને ખબર છે, પણ ઋષિઓ કંઈ કહેવાના નથી. પછી આગળ કહે છે, એકદા મનયસ્તે તુ સરસ્વત્ય સંલાપિતા ભૂત્વા અગ્નિ સત્કથાશ્ચક્રુઃ ઉપવિષ્ટા સરિતટે. એકદા મનય તે તું સરસ્વતી સલિલા આલુપ્તા. આલુપ્તા એટલે સ્નાન કરવું. એક દિવસ તે બધા મુનિઓ છે એ સરસ્વતી, આમ તો દરરોજ કરતા હોય, પણ આ તો એક ઘટના બતાવવા માટે એક દિવસ શબ્દ કહે છે. એક દિવસની વાત છે કે જ્યારે મુનિઓ સરસ્વતી નદીમાં સ્નાન કરી ભૂત્વા અગ્નિ, ભૂત્વા અગ્નિ એટલે અગ્નિ હોમ કર, અગ્નિમાં જે હોમ વગેરે કરવાનું એ કર્મ કરીને
સત્કથા એટલે શ્રી હરિની કથા કરતા સત્કથા ચક્રુહુ ઉપવિષ્ઠા સરી તે તટે, નદીના તટ ઉપર આ બેઠા બેઠા બધા હરિની કથા કરી રહ્યા છે. ત્યારે ઘટના ઘટી એ બતાવવા માટે કહે છે કે દરરોજ તો કરતા જ, પણ એક દિવસ આવું થયું કે જ્યારે દરરોજ જેમ હરિની કથા કરતા હશે એમ હરિની કથા અગ્નિહોત્ર કર્મ કરીને કરતા હશે ત્યારે આવી ઘટના બની. શું થયું? 37મા શ્લોકમાં કહે છે વિક્ષયોત્થિતામોહુત્પાત આહુર્લોક ભયંકરાન અપ્યભદ્ર નાથાયા દસ્યુભ્યો ન ભવેદ ભુવઃ. ત્યારે વિક્ષને જોયું. શું થયું? શું જોયું છે? પહેલા ત્યારે તો ઉત્પાદિતમ ક્ષ, ત્યારે તેમને એક ઉત્પાદ થતો જોયો. કયો? લોકસ્ય ભયંકરાન ભયસૂચકાન છે ને. લોક ભયંકરમ ક્યાં છે? પેલી લીટીમાં છે શબ્દ લોક ભયંકરમ, ભયંકર લોકસ્ય ભયંકરમ ભયસૂચકાન મહા ઉત્પાદન. એમણે લોકોમાં ભય વિચારનાર મહાન ઉત્પાદને જોયો. કેવી રીતે ખબર પડી ભાઈ ઉત્પાદ થઈ રહ્યો છે? તો કે શરીરમાં થતી જે ચેષ્ટા હોય ને એનાથી પણ આપણે કહેતા હોય છે કે મારો જે આંગ ફરકે છે, આમ થશે, આ થશે વગેરે. એટલે અંગના સ્ફુરણથી હૃદયમાં કંપન થાય, મારો જીવ બળે છે, મારા હૃદયમાં આમ આનંદ આવે છે. હજી તો એક સરસ થવાનું લાગે છે. એ હૃદયના કંપન ઉપરથી અંગના શરીર ફરકવાના લીધે અને શ્વાન રુદનના કૂતરા વગેરે રડતા હોય એનાથી, આમ તો કૂતરા આપણે ત્યાં રડતા જ હોય છે વગેરે દ્વારા એમને થયું કે હવે કંઈક ઉત્પાદ ઉત્પન્ન થયો હોવો જોઈએ. ઉત્પન્ન થયેલા મહાન ઉત્પાદને તેઓ કહેવા લાગ્યા શું? અપી, બીજી લીટીમાં કહે છે એ અપી અભદ્રમ છે ને અનાથયાયા દસ્યુભ્યો ન ભવેદ ભુવઃ. એટલે હવે કહેવા લાગ્યા કે ઉત્પાદનું કારણ શું છે? કે અપી અભદ્રમ, અભદ્ર એટલે અશુભ, કંઈક અશુભ થયું છે. કેમ? અનાથયા. હા, કારણ કે રાજા રહી નથી એટલે અનાથ એવી પ્રજા છે, અનાથ એવી ભૂમિનું લૂંટારા દ્વારા કંઈક અશુભ તો નહીં થાય ને. અપી અભદ્રમ અનાથયા દસ્યુભ્યો ન ભવેદ ભુવઃ. ભુવ એટલે પૃથ્વી. એમને અંદરથી આ બધું સ્ફુરણ થવા લાગ્યું કે અંગના ફરકવાનું, ડાબું અંગ ફરકી રહ્યું છે. પછી કૂતરા એકદમ રડતા સાંભળ્યા, હૃદયમાં કંપન થવા લાગ્યું. આ બધાને આધારે એ લોકોએ નક્કી કર્યું કે કંઈક રાજા વગરની પૃથ્વી છે તેનું કંઈ અનાથ તો અશુભ તો નથી થવાનું ચોરો વગેરે દ્વારા લાગે છે. હજી આવું વિચારે છે ત્યાં શું થયું? પરસ્પર વાત કરે છે ત્યારે શું થયું? એવં દૃશ્યતમ દૃશ્ય ધાવતા સર્વતો દિશમ પાંસું સમુદ્વિતો ભૂમિ ચોરાણા અભિલુપ્યતામ. એવં ઋષંતમ એટલે ઋષિઓ જ્યારે આ પ્રકારે વિચાર કરતા છે, ઋષંતમ ઋષય, ઋષિ જ્યારે આ પ્રકારે વિચાર કરે છે ત્યારે ધાવતામ સર્વ દિશો એટલે ચારે બાજુ ધાવતામ એટલે ધાવત ઉડી રહી છે બધી દિશામાંથી. પાંસું ભૂરી સમુદ્ધિત, ચારે દિશામાંથી ધૂળના વંટોળ થતા હોય ને ધૂળ ઉડી રહી છે. કેમ? ચોરાણા અભિલુપ્યતા, જે ચોર છે કેવા અભિલુપ્યતા, રાજ્ય ચોર વગેરે છે એને કહેવાય ને પૈસાની લાલચના લીધે. કારણ કે પૈસાની લાલચ તો બધાને હોય, એટલે પૈસાની લાલચના લીધે, કારણ કે એને જાણ્યું કે ભાઈ રાજા તો રહ્યા નથી, એટલે રાજ્યનો ભય ન હોવાને લીધે બલાત્કારેણ ગૃહ્યત સર્વતઃ. એટલે આ ચોર લોકો છે એ બળાત્કાર બધાના પૈસા લૂંટીને એટલે કે છે. ઋષિઓ જ્યારે વિચાર કરતા હતા ત્યારે ચારો બાજુથી લૂંટતા અને દોડતા ચોરોની પુષ્કળ ધૂળ ઉડવા લાગી. દોડતા હોય ને બધા કેટલા બધા હોય, ધૂળ ઉડવા લાગ્યું. પછી શું થયું આગળ કે છે 39 અને 40 બંને સાથે જોઈશું. તદુપદ્રવ માગ્નાય લોકસ્ય વસુલુપ્યતા
ભર્તુરુપરતે તસ્મિન અન્યોન્યં ચ જિગાંસતામ ચોરપ્રાયં જનપદં હીન સત્તમ રાજકં લોકાન્નાવારયન શક્ત્યા અપી તદ્દોષદર્શિનઃ. એ બહુ મહત્વની વાત કરે છે, આપણા બધા માટે છે. હવે જે વાત કરે બધાને લાગુ પડશે. શું કહે છે? તદ ઉપદ્રવ આજ્ઞાય લોકસ્ય વસુદુંપતામ. હવે ભર્ત બીજી રીતે પહેલાં લઈશું. ભર્ત ઉપરતે તસ્મિન ભર્તરે બાલક, ઉપરતે મૃત્યુ. જ્યારે રાજાનું મૃત્યુ થયું, રાજાનો નાશ થયો, ત્યારે લોકસ્ય વસુ લુપ્યતામ, લોકોના ધનને લૂંટતા અને પરસ્પરમ અન્યોન્યમ જિગાંસતામ, અને એકબીજાને મારવાની ઈચ્છા વડે બંધ થયું. ચોર લોકો એકબીજાનું બધાનું ધન લૂંટવા લાગ્યા. બીજા કેટલા લોકો એકબીજાને જરાય પછી સહન ન થાય, તરત જ ગુસ્સો આવે ને બધાને મારી નાખવું, ગુમાને મારી નાખવું, જે અત્યારે જોવા મળે છે. સેજ કંઈક કહ્યું તો બધા ઝઘડો કરી દે, મારવા પર ઉતરી જાય. એટલે આ રીતે દુર્જનોને ઉપદ્રવ વધવા લાગ્યો. કારણ કે ચોર ભયાત જનપદમ હીન સત્વમ રાજકમ. હીન સત્વ એટલે રાજા વગર આ પૃથ્વી હીન સત્વ વગરની બની ગઈ. હીન સત્વ સત્ય વગરની સત્વ વગરની બની ગઈ. અને મોટાભાગના લોકો તો ચોરનો દેશ જાણીને લોકો મોટાભાગના જાણીને કે દેશ કોનો બની ગયો? ચોરોનો. એ લોકો બધાને લૂંટવા માંડ્યા. અને લૂંટવા માંડે તો વાંધો જ છે, પણ શું કહે છે મહત્ત્વની વસ્તુ 40મા શ્લોકની બીજી રીતે, લોકાન ન અવારયન શક્ત્યા અપી તદ્દોષદર્શિનઃ. પણ જે લોકોમાં શક્તિ છે, ક્ષત્રિયો કેટલા એવા છે કે શક્તિશાળી છે, એ આ લોકોને વારી શકે, એ લોકોને અટકાવી શકે. પણ એ લોકો અટકાવે નહીં. ભાઈ ના, આપણે શું કામ અટકાવે? જેને થવું એ થાય, આપણે શું કામ અંદર પડવું જોઈએ? એ લોકોના પ્રારબ્ધ. અથવા તો આપણે મારવું હિંસા છે. ખરેખર ક્ષત્રિયો મારે તો એની હિંસા નથી, અટકાવે તો હિંસા નથી. પણ છતાં એને કહે છે લોકાન ન મારયન સત્તા. સત્તા એટલે સમર્થ હોવા છતાં પણ પોતે હિંસાને અટકાવી શકે, છતાં પણ એને અટકાવવામાં ન આવે. કારણ કે હિંસા થશે વગેરે વગેરે મનમાં વિચાર કર્યો હશે, અને એટલે એને અટકાવે નહીં. દોષ દર્શન તદ્દોષદર્શિનઃ. આ કોણ છે? જે અટકાવતા નથી, એના માટે આ શબ્દ છે દોષદર્શિનઃ. એ દોષ દર્શન કરનારા એવા લોકોએ આ ચોરો વગેરેને અને જે અંદર ઝઘડી રહ્યા છે એને કોઈને અટકાવ્યા નહીં. પછી શું થયું? હવે એટલું તો બરાબર કે જે ક્ષત્રિયો છે એને અટકાવ્યા નહીં, પણ પછી આગળ કહે છે બ્રાહ્મણ આપણે 41મો શ્લોક. બ્રાહ્મણ સમદૃગ શાંત દીનાનામ સમુપેક્ષક સ્રવતે બ્રહ્મ તસ્યાપી ભિન્ન ભંડાત્મયો યથા. એટલે કે છે ક્ષત્રિય તો ન અટકાવ્યા, પણ બ્રાહ્મણ કેવા સમ્યક, જે સમદર્શી છે. બ્રાહ્મણ કોને કહે? જે સમદર્શી છે, બધા માટેના આદર. સમદર્શી અને શાંત સ્વભાવના. દીનાનામ સમુપેક્ષક, એવા શાંત સ્વભાવનારા બ્રાહ્મણ પણ જ્યારે દીનજનોની ઉપેક્ષા કરે. આ જે લોકો સમર્થ નથી એની પાસે ચોર ચોરી જાય ને, ચોર કોની પાસે જ લઈ જાય છે? પોતે પોતાનું રક્ષણ કરવા માટે સમર્થ નથી એવા, એટલે કે દીનજનોની પણ એ લોકો ઉપેક્ષા કરનાર હોય તો કેવું છે? બ્રાહ્મણ પણ આ દીનજનોને મદદ ન કરે તો એ કેવા છે? તો એને પણ દોષ લાગે. કયો દોષ લાગે? તો કે છે બીજા શ્લોકની પહેલી રીતે આપણે પહેલું ચરણ જવા દઈએ તો કે છે ભિન્ન ભાંડાત પયો યથા. જેવી રીતે માટલું હોય એમાં દૂધ રાખ્યું, કે દૂધ કે પાણી રાખ્યું હોય અને તૂટી જાય તો શું થાય? બધું દૂધ કે પાણી વેરાઈ જાય. એવી રીતે બ્રાહ્મણનું તપ છે એ વેરાઈ જાય. એટલે કે તસ્રવતે બ્રહ્મ તસ્યાપી. જો દીન લોકોની એ રક્ષા ન કરે, જે સમર્થ છે અને છતાં ન કરે. મારી પાસે સામર્થ્ય કોઈ પણ પ્રકારનું હોય અને સામર્થ્યનો ઉપયોગ બીજાને મદદ કરવા ન કરું તો શું થાય છે? એ છે બ્રહ્મ તસ્યાપી સ્રવતે. એટલે બ્રાહ્મણોનું જે તપ છે ને બધું નષ્ટ પામે છે.
એટલે આ રીતે જોઈએ તો ક્યાંય પણ જે પ્રકારે સામર્થ્ય મને આપ્યું હોય તો એનો ઉપયોગ બીજાના દિન લોકોને મદદ થવું જોઈએ, એ કરે નહીં તો એને હવે તો બરાબર છે. પણ આ હવે કોણ છે? ઋષિઓ પણ વિચાર કરે છે કે અમે પણ ઉપેક્ષા કરી રહ્યા છીએ. આમ તો આ વેનને મારી નાખ્યો હુંકારથી, પછી આને પણ આ લોકોને કંઈક કરવું જોઈએ કે નહીં? એટલે કહે છે કોણ? બધા ઋષિઓજી સાથે બેસીને હરિકથા કર્યા છે. લોકો વિચારે છે 42મા શ્લોકમાં, ન અંગસ્ય વંશજો રાજર્ષે એસ સંસ્થાતુમર્હતિ અમોઘ વીર્યાહિ નૃપા વંશે અસ્મિન કેશવાશ્રયા. એટલે કહે છે ન અંગસ્ય વંશજ, એટલે અંગરાજાના વંશનું આ રીતે સ્થાતુમ અર્હતિ, એટલે સ્થાતુમ એટલે નાશ, સ્થાતુમ એટલે રહેવું, ન સ્થાતુમ એટલે ન રહેવું એટલે નાશ. ન છે ન અંગ છે, ન આગળ છે એ નને અહીંયા લાવ, ન સ્થાતુમ અર્હતિ એટલે અંગના વંશનો આ રીતે રાજર્ષિ અંગ એના વંશનો આ રીતે નાશ થાય બરાબર નથી. કારણ કે કેમ ન થાય તો કેટલા માટે કે અમોઘ વીર્યાહિ નૃપામ વંશે, આ વંશમાં આ જે રાજા છે એનો વંશ કયો છે? મનુરાજન વંશ. એટલે એ વંશની અંદર અમોઘ વીર્યાહા એટલે અમોઘ શક્તિશાળી અને કેશવાશ્રયા ભગવાનના પરમ ભક્તો પણ રાજા થઈ ગયા છે. એટલે રાજા કેવા છે? આ વંશમાં અમુક શક્તિશાળીવાળા અને ભગવત ભક્ત રાજાઓ પણ આ વંશમાં થઈ ગયા છે. માટે આ વંશ અહીંયા અટકી જવો જોઈએ નહીં. કારણ બેન તો ગયો, બેનની કોઈ બાળક છે નહીં અને હવે કોઈ એનો વંશજ રહ્યું જ નહીં ને, એવું થયું ને. એટલે હવે એના માટે ટીકાકાર બહુ સરસ કહે છે, આથી ઉપેક્ષા દોષને દૂર કરવા માટે, કારણ કે એ લોકો પણ ઉપેક્ષા કર્યા છે અને કોઈની ઉપેક્ષા કરી સામર્થ્ય હોય અને ઉપેક્ષા કરે તેનો દોષ લાગે, એટલા માટે કહે છે ઉપેક્ષા દોષને દૂર કરવા માટે રાજસી અંગનો વંશ નાશ પામવા યોગ નથી એવો વિચાર કર્યો. અને શું કર્યું તો કહે છે અચ્છા પછી શું કર્યું પછીના શ્લોકમાં આવે છે. પણ એ પહેલાં અહીંયા બીજી ટૂંકાકાર સરસ વાત કરે છે, કેટલાક ઋષિઓએ હુંકાર માત્રથી બેનનો નાશ કર્યો. એવા સમર્થ છે ઋષિઓ. હા, એવા ઋષિઓ હોવા છતાં શા માટે એમને અટકાવ્યા નહીં? આ ચોર લૂંટાને અટકાવે કેમ નહીં? એને હુંકારથી મારી નાખ્યા. કોને મારે? શું કરે? એ કરતાનો આ એવો ઉપાય લાવવો જોઈએ. એટલે એ લોકો સમર્થ જે છે કે જેને હુંકારથી બેનને મારી નાખ્યો, એમાં ચોરોને મારી શકે. કેટલાને મારવાના? એના કરતાં કોઈ રાજા આવી જાય પાછો તો વાંધો આવે નહીં. એટલા માટે એ લોકોએ નિશ્ચય કર્યો કે હવે આપણે એક નવા રાજાને સર્જન કરવું જોઈએ. એટલે આગળ કહે છે 43મા શ્લોકમાં, વિનિશ્ચૈત્યૈવ ઋષયો વિપન્નસ્ય મહીપતે મન્મથુરુરુમ તરસા તત્ર આસિત બાહુકો નરઃ. વિનિશ્ચિત્ય એવ ઋષયોએ નક્કી કર્યું કે અંગનો વંશ અહીંયા અટકી જવો જોઈએ નહીં. એટલા માટે વિપન્નસ્ય મહીપતે, વિપન્ન એટલે મૃત પામેલા, મહીપતિ એટલે સુનિતના પુત્ર, અને સુનિતાએ જે રક્ષણ કરેલું શું? એના પુત્રનું શરીર. સુનિતા રક્ષિતસ્ય, જે સુનિતાએ રક્ષણ કરેલું બેનના શરીરનું શું? દોષમ અંશ, કારણ કે વેદમાં દોષ તો હતા બધા, એટલે દોષના અંશને દૂર કરવા માટે કયા દોષ? માતૃ સંબંધ. એટલે નાના સાથે નાનાને જ પોતાનો હીરો માનનાર એવું કહી શકાય ને. અને એના કારણે જે બધા દોષ આવ્યા છે એને દૂર કરવા માટે પહેલાં શું કર્યું? અધોમુખ ભાગ એટલે કે મન્મથુઃ ઉરુ તરસામ, એટલે એને આ દોષ દૂર કરવા માટે બેનનો જે અધોભાગ છે એટલે કે સાથળ, એ સાથળનું તરસા મન્મથુ એનો મનમથન કરવામાં આવ્યું. અને એના કારણે શું થયું? તસ્ય આસિત બાહુક નરઃ, એમાંથી એક ઠીંગણો માણસ, એક ઠીંગણો પુરુષનો ઉત્પન્ન થયો. શું કામ? કારણ કે એની પાછળનું કારણ છે તો કે છે એ ઠીંગણો પુરુષ કેવો હતો તો કે છે કાકૃષ્ણો અતિ હ્રસ્વ અંગો રસ બાહુર્મહાન
રસ્વ પાની નિમગ્નાક્ષાગ્રો રક્તક્ષા તામ્ર મુદ્દજ એટલે કાકકૃષ્ણ એટલે કાગડા જેવો કાળો. પછી અતિરસ્વ અંગ અને એકદમ ટૂંકા, રસ્વ એટલે નાના શરીરવાળો, ટૂંકા અંગવાળો. અને રસ્વ બાહુ મહાનું અને ટૂંકા હાથવાળો, બાહુ એટલે હાથવાળો, અને મહાનું એટલે હનું એટલે જડબું, મોટું જડબું. અને રસ્વ પાની એ ટૂંકા પગવાળો અને ચપટું નાકવાળો. અને એટલું જ નહીં, રક્ત અક્ષ એની આંખો લાલ આંખોવાળો અને તામ્ર મૂર્ધજ તાંબા જેવા બાળવાળો. ખ્યાલ આવ્યો કે કાળો કાળો, એટલું જ નહીં, ખૂબ નાના શરીરવાળો, ઠીંગણો, પછી ટૂંકા હાથ, ટૂંકા પગ, જડબું જોતું મોટું, અને લાલ આંખોવાળો અને તાંબાના રંગ જેવા એના વાળ છે. અને ઉત્પન્ન થયો એટલે તરત જ જે ઉત્પન્ન થાય આવી રીતે ત્યારે હંમેશા એ પૂછે કે મારું શું કામ છે. એટલે કે છે 45મા શ્લોકમાં, તમ તુ તે અન્વતમ દીનમ કિમ કરોમીતિ વાદિનમ નિશિત્ય બ્રુવંતાત સ નિષાદો તતો અભવત. તમ તું તે અનવત, તે જે ઠીંગણો પુરુષ છે, અવનત એકદમ મસ્તક નમાવ્યું. એટલું જ નહીં, દીન દીન કોને કહેવાય તો કે છે અહીંયા દીન એટલે અમારે દીનતાથી પ્રાર્થના કરી. દીન એટલે મનસા આપી નમ્રીભૂત, મનથી પણ નમસ્કાર એટલે એકદમ દીન બની ગયો. મનમાં પણ દીનતા છે, નમ્રતા છે. દીન એટલે નમ્ર બને, મનથી પણ નમ્ર અને મસ્તક પણ નમાવ્યું. અને કે કેમ કરોમી, મારે શું કરવાનું છે. વાદી ન એટલે પ્રાર્થના કરી કે તો મને કહો, મારી ઉત્પત્તિ કરી તમે, તો મારે શું કરવાનું છે, તમે મને કહેશો એવું કરીશ, જેથી તમને સંતોષ થાય. એટલે કહે છે તમે જે કંઈ કહેશો એવું કરવા માટે તૈયાર છું. હું શું કરું એમ નીચે બોલતા દિન એવા એનું કંઈ કહ્યું. ત્યારે ઋષિ શું કહ્યું, નિશિત્ય ઇતિ બ્રુવન તાત સ નિષાદ તતો અભવત. એટલે ઋષિએ વિચાર કર્યો કે ભાઈ આ રાજા બનવા માટે તૈયાર નથી. ઠીંગણો પુરુષ જે દેખાય છે આ બધો, એ કંઈ રાજા બનવા માટે યોગ્ય નથી, પણ છતાં નમ્રતા છે એનામાં. એટલે કે નિષિધ, તું નીચે બેસી જા, તું બેસી જા. નિષિધ ઇતિ બ્રુવન, આ રીતે કે તું બેસી જા એમ કહ્યું. એટલા માટે સ નિષાદ તતો ભ, ત્યારથી એ નિષાદ કહેવાયો. એને હવે બધા લોકો નિષાદ કહેવાય. અને એ નિષાદ એટલે કોણ તો કે છે પછીના 46મા શ્લોકમાં, તસ્ય વંશાસ્તુ નૈષાદા ગિરિકાનન ગોચરા એનાહરજાયમાનઃ વેન કલ્મષ ઉલ્બણ. એટલે કે છે તસ્ય વંશ, તેમના વંશમાં, એટલે આ વંશમાં જે જન્મ લે પુરુષોને બધાને નિષાદ કહેવાયા. એટલે હવે બધા નિષાદ કહેવાય. કેમ? અને ગિરિકાનન ગોચરાહો, આ બધા જ નિષાદો પહાડ અને વનમાં રહેનારા હતા અથવા રહેનારા થયા. પણ એક બહુ મહત્ત્વની વાત અહીંયા બીજી લીટીમાં કહે છે કે એન આહરત જાયમાન વેન કલ્મષ ઉલ્બણ. પણ આ જે જન્મ લેનારા હતા ને એ લોકો શું હતો, જે નિષાદ થયો એ કોણ છે, એન આહરત જાયમાન. આ જે જાયમાન એટલે અસો પુરુષ, જે આ પુરુષ છે નિષાદ છે, એણે આહરત એને લઈ લીધું. શું લઈ લીધું? વેન કલ્મષ ઉલ્બણમ. વેનનું જે ઉગ્ર પાપ હતા ને, વેન કલ્મષ, કલ્મષ એટલે કાળાશ એટલે પાપ. વેનના જે ઉગ્ર પાપ હતા એ બધા જ આ હરાઈ ગયા અને એ બધા જ આ નિષાદમાં ગયા. એટલે આ વંશમાં એ આવ્યા અને એ લોકો પહાડ ઉપર રહેવા ગયા. ટૂંકમાં આ જન્મ લેનાર પુરુષો વેનના ઉગ્ર પાપને ગ્રહણ કર્યા હતા હોવાથી તે વંશજમાં નિષાદો પહાડ અને વનમાં રહેનારા થયા. એટલે ખ્યાલ આવ્યો કે ઋષિએ પહેલાં શું કર્યું કે ભાઈ એના પાપને દૂર કરો, પછી એ શુદ્ધ થઈ જાય એનું શરીર. અને શરીરમાંથી પેલા પાપને દૂર કર્યા અને એમાંથી આ ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો જે નિષાદ કર્યો. અને પછી શું કરે છે આગળ આપણને 15મા અધ્યાય બતાવશે. હજી બાકી છે, મંથન બાકી છે, પણ હવે સાથળનું તો મંથન થઈ ગયું. હવે શેનું મંથન કરશે
એ આપણે જોઈશું અને એમાંથી શું થયું એ પણ બતાવશે. તો અહીંયા આપણો અધ્યાય સમાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદે ઋતુચરિતે નિષાદ ઉત્પત્તિ નામ ચતુર્દશોધ્યાય. આ રીતે ભાગવતના આ મહાપુરાણ જે પરમહંસની સંહિતા છે તેમાં ચોથા સ્કંદમાં પૃથુચરિત્રે પૃથુ મહારાજના ચરિત્રના ભાગરૂપમાં આ નિષાદની જે ઉત્પત્તિ થઈ એ નામનો આ 14મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થયો. ભગવાનના વાસુદેવના શ્રી ચરણોમાં અર્પણ કરીએ છીએ. એ જે બોલાવે છે, જે અર્થઘટન એણે જ કરાયેલું છે, એનું જ છે આ બધું, એને અર્પણ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं निमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.